વિદ્યાર્થી મિત્રો, હવે આજે નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેનું નામ શું છે? લોન અને લોનનું વ્યાજ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે લોન શું છે અને લોનનું વ્યાજ શું છે? લોન બેટા કેટલી પ્રકારની હોય છે? બે પ્રકારની હોય. કઈ? બે પ્રકારની. એક લીધેલી લોન કે આપેલી લોન. કઈ? એક લીધેલી લોન અને બીજી આપેલી લોન. તો બેટા લોન ક્યારે ધંધામાં લેવી પડે? કે જ્યારે આપણે ધંધામાં વધુ રોકાણોની જરૂર હોય, કોઈ કામ અટકી ગયું હોય, કોઈ પણ મશીનરી લેવી હોય, કાં તો કોઈ અન્ય રીતે કોઈ પણ વસ્તુઓની આપણે જરૂર હોય, તો આપણે લોન લેવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લોન કોના જોડેથી આપણે લઈએ? બેંક જોડેથી લઈએ, ખાનગી સંસ્થા જોડેથી લઈએ, બીજા ઘણા એવા સોર્સ છે કે જે આપણને ધંધા માટે લોન આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ હતી લીધેલી લોન. કઈ હતી? લીધેલી લોન. હવે બીજી કઈ છે? આપેલી લોન. આપેલી લોન એટલે બેટા શું? કે આપણા કર્મચારીઓ હોય, એમને કોઈ કારણોસર એમને નાણાં જોઈતા હોય, કોઈ પણ ઇમરજન્સી આવી ગઈ હોય, તો બેટા આ કર્મચારીને આપણે લોન આપીએ તો એને શું કહેવાય? આપેલી લોન. હવે લીધેલી લોનની અંદર કંઈ આપણને મૂડી આપણે પાછી આપવાની હોતી નથી. દર મહિને કે દર 6 મહિને કે દર વર્ષે એમને વ્યાજ આપવાનું હોય છે, લીધેલી લોનની અંદર અને આપેલી લોનની અંદર. તો બેટા લીધેલી લોનની અંદર આપણે વ્યાજ આપવાનું હોય તો બેટા આ વ્યાજ આપણા માટે એટલે ધંધા માટે શું કહેવામાં આવે છે? ખર્ચ કહેવામાં આવે છે. ખર્ચ હર હંમેશા શું થાય? ઉધાર થાય. શું થાય? ઉધાર થાય. અને આપેલી લોનની અંદર એ કર્મચારી કે એ વ્યક્તિને આપણે લોન આપેલી હોય તો એ દર મહિને કે દર 6 મહિને કે દર વર્ષે આપણને એનું વ્યાજ ચૂકવે. તો બેટા એ વ્યાજ જે ચૂકવે છે એ આપણા માટે શું કહેવામાં આવે છે? ઉપજ. એ શું કહેવામાં આવે છે? ઉપજ, આવક. બરાબર. તો આવક બેટા હર હંમેશા શું થાય? જમા કરવામાં આવે. તો બાળકો, હવે તમને ખબર પડી કે લોન કેટલા પ્રકારની હોય છે અને લોન આપેલી હોય કે લીધેલી હોય એની અંદર ઉપજ કેવું થાય અને ખર્ચ કેવું થાય એ પણ તમને ખબર પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટકમાં એક વખત જોઈ લઈએ. શું છે બેટા? આ લોન છે. શું છે આ? લોન. લોનના કેટલા પ્રકાર? એક આપેલી લોન, બીજી લીધેલી લોન. બરાબર. આપેલી લોન એ શું છે? આપણા માટે લેણું છે. શું છે? લેણું. તો આપણા માટે લીધેલી લોન શું હશે? દેવું હશે. શું હશે? દેવું હશે. હવે આપેલી લોન આપણા માટે લેણું છે તો તે આપણને વ્યાજ મળશે. આપણને બેટા વ્યાજ મળે તો આપણા માટે શું કહેવાય? ઉપજ કહેવાય. શું કહેવાય? ઉપજ. તો ઉપજ હર હંમેશા બેટા શું થાય? જમા થાય. બરાબર. આ ક્લિયર થયું? આપેલી લોનની અંદર હવે લીધેલી લોન. લીધેલી લોન આપણા માટે શું કહેવાય? દેવું. દેવું એટલે આપણે વ્યાજ શું કરવાનું હોય? ચૂકવવાનું હોય. શું કરવાનું હોય? ચૂકવવાનું હોય. તો આપણે ચૂકવવાનું હોય તો આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. તો બેટા ખર્ચ આપણા માટે શું છે? આમનોંધની અંદર ઉધાર. તો હવે એની આમનોંધ જોઈ લો. આમનોંધ શેની છે? આ આપેલી લોન. લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેમ અહીંયા લોન ખાતે આવશે? કે કેમ કે બેટા આ વ્યક્તિનું ખાતું અહીંયા લોનની અંદર શું થશે? લાગુ પડશે. વ્યક્તિ ખાતાનો નિયમ, વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. બરાબર. આ તમે ખાસ ધ્યાન રાખજો. તો લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે જ્યારે આપણે લોન આપી હોય ત્યારે આ આમનોંધ લખવામાં આવે અને જ્યારે આપણને મળવાનું શું મળવાનું હશે? વ્યાજ મળવાનું હોય તો તેની આમનોંધ શું થશે? રોકડ કે બેંક ખાતે ઉધાર તે લોન ખાતે જમા. કેમ બેટા? લોનના વ્યાજ ખાતે જમા. કેમ બેટા?
રોકડ કે બેંક શબ્દ? કેમ કે અમુક વ્યવહારોની અંદર રોકડમાં પણ વ્યાજ આપણને મળવામાં આવે છે અને અમુક વ્યવહારોની અંદર ચેક દ્વારા પણ આપણને વ્યાજ મળવામાં આવે છે. એના લીધે આપણે બેંક ખાતે ઉધાર કર્યું છે. એવી જ રીતે આપણે લીધેલી લોન હોય તો રોકડ કે બેંક ખાતે ઉધાર, તે લોન ખાતે જમા. પછી જ્યારે આપણે વ્યાજ ચૂકવવામાં આવે તો એની અમલત શું થશે? લોનના વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું નાનું કોન્સેપ્ટ જે આપણે સમજી ચૂક્યા. તો વિદ્યાર્થીઓ, આ તમે કોષ્ટક આવી રીતે લખી લો જેથી તમને યાદ રહે. બાળકો, હવે આપણે જોઈ ગયા કે લોન અને લોનનું વ્યાજ. તો હવે એના પરથી આપણે ઉદાહરણ 7 સોલ્વ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ શું છે? 7. કોના ચોપડે છે જુઓ. શ્રી પ્રમુખના ચોપડે આમનોંધ લખવાની કીધી છે. એટલે એનું ટાઇટલ શું હશે? શ્રી પ્રમુખના ચોપડે આમનોંધ. હવે વ્યવહારો કયા કયા છે જુઓ. 2015 મહિનો કયો છે? જાન્યુઆરી, તારીખ 1. પવન પાસેથી ₹15,000ની લોન 14% દરે લઈ ધંધામાં લાવ્યા. એક અહીંયા બેટા 14% નીચે અંડરલાઈન કરો અને બીજું ધંધામાં શું કરી છે? લાવ્યા છે. શું કરી છે? લાવ્યા છે. તો એની નીચે અંડરલાઈન કરો. ધંધામાં આવી એટલે આપણે શું કરી? લોન લીધી છે. તો લોન લીધી છે તો શું થશે એનું? આમનોંધ બોલો તો. રોકડ ખાતે ઉધાર, તે કોના ખાતે થશે? પવનના ખાતે. શું લખીશું? લોન કૌંસમાં પવન ખાતે. કેટલા રૂપિયાની બેટા લોન લીધી છે? 15,000ની. કેટલાની? 15,000ની. તો ઉધાર બાજુ 15,000 અને જમા બાજુ પણ 15,000. હવે બેટા એની બાબત જે શું લખીશું? પવન પાસેથી લોન લીધી તેના. બરાબર? આ એની આમનોંધ થશે. ખબર પડી? પહેલું વ્યવહારની અંદર કેમ રોકડ ખાતે આવ્યું ને કેમ લોન ખાતે આવ્યું? ના ખબર પડી હોય તો પૂછી લેજો. હવે બેટા શું કીધું જુઓ. માર્ચ 1 પુષ્કરને 18% વ્યાજે ₹18,000ની લોન આપી. શું કરી છે? અહીંયા લોન આપી છે. શું કરી છે? આપી છે. અને અહીંયા છે 18%ના દરે. આ બંને વસ્તુ અંડરલાઈન કરજો. તો શું થશે? અહીંયા તારીખ કઈ આવશે? માર્ચ 1. કઈ આવશે તારીખ? માર્ચ 1. લોન ખાતે ઉધાર, કોને આપી છે? પુષ્કરને. એટલે કૌંસમાં આપણે લખવું પડશે પુષ્કર. ઠીક છે? તે રોકડ ખાતે કેટલા રૂપિયાની લોન આપી છે? એને
18,000 રૂપિયાની. કેટલા રૂપિયાની આપી છે? 18,000 રૂપિયાની. બરાબર. હવે એની બાબત જે શું આવશે? પુસ્તરને લોન આપી. બરાબર. આ એની આમ નોંધ આવશે. રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા થશે અને લેનાર કોણ છે? વ્યક્તિનું નિયમ લાગુ પડશે એટલે પુસ્તક. તો શું આપી છે? લોન. તો લોન ખાતે ઉધાર, પુસ્તક કૌંસમાં તે રોકડ ખાતે 18,000 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. જૂન 30 પવનને 6 માસનું વ્યાજ ચૂકવ્યું. કેટલા? 6 માસનું. અહીંયા 6 માસની નીચે અંડરલાઈન. તો જુઓ, જાન્યુઆરી 1 આપણે લોન આપી હતી, લોન લીધી હતી. તો અહીંયા હું લખીશ જૂન 30. બરાબર. ક્યારે લોન લીધી હતી? પહેલા મહિનો. એટલે પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો. આ 6 માસનું આપણે વ્યાજ ચૂકવવાનું છે. તો બેટા આ કેટલું છે? 14% છે. કેટલું છે આ? 14%. તો લખીશું આપણે લોન કેટલાની લીધી હતી? 15,000ની. કેટલાની લીધી હતી લોન? 15,000ની. બરાબર. હવે ગુણ્યા કેટલા થશે એના? 14%. કેટલા થશે? 14%. એટલે 14/100. આવી રીતે થશે. આ બે શૂન્ય ગઈ, આ બે શૂન્ય ગઈ. તો 150 ગુણ્યા 14 કેટલા થશે? જોઈ લો. કેટલા થશે? 2100 રૂપિયા. કેટલા થશે? આ 2100 રૂપિયા. પણ બેટા આ જે જવાબ આવ્યો છે ને એ 1 વર્ષનું છે. 1 વર્ષનું છે. આપણે તો વ્યાજ કેટલા મહિનાનું ચૂકવ્યું છે? 6 મહિનાનું. તો એના માટે 2100 ગુણ્યા 6/12 આવી રીતે કરવાનું. તો કરો જોઈએ. કેટલું આવશે એનું? 1050 રૂપિયા. કેટલું આવશે આ? 1050. આ કેટલાનું આવ્યું? આ 6 માસનું આવ્યું. ઠીક છે. શું આવ્યું? 6 માસનું આવ્યું. તો બેટા આપણે વ્યાજ ચૂકવ્યું છે કે આપણને વ્યાજ મળ્યું છે? તો શું થયું છે? આપણે વ્યાજ ચૂકવ્યું છે. તો ચૂકવ્યો હોય તો આપણા ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ કહેવાય. તો જૂન 30. તો શું લખીશું અહીંયા? લોન નું વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે. બરાબર. કેટલા રૂપિયા ચૂકવ્યું છે? 1050. એટલે ઉધાર બાજુ 1050 આવશે અને જમા બાજુ પણ 1050 આવશે. હવે બેટા એની બાબત જે શું લખીશું? બાબત જે આવી રીતે લખાશે.
પવન પાસેથી લીધેલી લોન પર 6 માસનું વ્યાજ આપ્યું. આવી રીતે બેટા એની બાબત જે લખાશે. બરાબર. હવે જો તારીખ ઓગસ્ટ 31, પુસ્ટર પાસેથી 6 માસનું વ્યાજ મળ્યું. અહીંયા પર કેટલા માસનું વ્યાજ મળ્યું છે? આપણને 6 માસનું વ્યાજ મળ્યું છે. એટલે 6 માસની નીચે અંડરલાઈન કરો અને મળ્યું છે એની નીચે અંડરલાઈન કરો. હવે આપણને શું થયું છે? ઉપજ થઈ છે. શું થયું છે? ઉપજ થઈ છે. કેમ? કેમ કે આપણને વ્યાજ મળ્યું છે. બરાબર. તો વ્યાજ આપણને મળ્યું છે, ઉપજ થઈ છે. તો ઉપજ આપણને શું કરીશું? જમા કરીશું. શું કરીશું? જમા કરીશું. તો વિદ્યાર્થીઓ જમા કરીએ તો ઉધાર કોને કરવાનું? આપણે લોનના વ્યાજને. કોને કરવાનું? લોનના વ્યાજને. તો લખીશું અહીંયા ઓગસ્ટ 1. શું લખીશું? ઓગસ્ટ 31, સોરી. રોકડ ખાતે ઉધાર. કેમ રોકડ ખાતે? કેમ કે નાણાં મળે છે. રોકડ ખાતે ઉધાર તે કોના ખાતે બેટા જમા કરીશું? લોનનું વ્યાજ ખાતે. બરાબર. હવે એની ગણતરી કેવી રીતે કરીશું? જુઓ, અહીંયા જ લખીશું ઓગસ્ટ 31. આપણે લોન કેટલાની આપેલી? 18,000ની. બરાબર. 18,000 ગુણ્યા 18%. આ બે શૂન્ય ગઈ, આ બે શૂન્ય ગઈ. હવે 180 અને 18 નો ગુણાકાર કરીએ તો 180 ગુણ્યા 18 તો કેટલા આવશે? 3240. કેટલા આવશે? 3240. આ કેટલા મહિનાનું આપણને વ્યાજ મળ્યું? 12 મહિનાનું. કેટલા મહિનાનું? 12 મહિનાનું. હવે એને આપણે 6 મહિનાનું કરવું હોય તો કેવી રીતે લખીશું? 3240 ગુણ્યા 6/12. આવી રીતે આપણે કરીએ તો આપણને 6 મહિનાનું વ્યાજ મળે. તો આપણને કેટલાનું વ્યાજ મળ્યું છે? 1620 રૂપિયા આપણને 6 મહિનાનું વ્યાજ મળ્યું છે. તો કેટલું લખીશું? 1620 રૂપિયા. કેટલું? 1620 રૂપિયા. બરાબર. હવે એની બાબત જે શું લખીશું? બાબત જેમાં શું લખાશે? પુસ્તરને આપેલી લોન નું વ્યાજ મળ્યું તેના. તો બેટા આ એની બાબત જે થઈ. તો હવે બેટા આપણે 1 થી લઈ અને ઓગસ્ટ 31 સુધી આપણે 4 વ્યવહારો અહીંયા પૂરા કર્યા. તો બાળકો હવે આપણે શું કરીશું? ઉધાર બાજુનો અને જમા બાજુનો સરવાળો કરીશું. તો આપણે બંને બાજુનો સરવાળો કેવો આવવો જોઈએ? એક સરખો આવવો
જોઈએ તો આપણને કેટલો મળે છે? જરા જુઓ કેલ્ક્યુલેટરની અંદર કેટલો મળે છે આપણને. મારા કરતા ફાસ્ટ તમે થઈ જાઓ, કેમ કે મારે બોલવાનું અને સાથે સાથે મારે કેલ્ક્યુલેટરની અંદર લખવું પણ પડે છે. હું બોલું એના પહેલા તમે આન્સર મનમાં બોલી દેતા હોય તો એ સૌથી સારું કહેવાય. કેટલું થાય છે ટોટલ? 35,670. કેટલો ટોટલ થાય છે? 35,670. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 7 આપણે પૂરું કર્યું. તો બાળકો, તમને મારી વિડીયો કેવી લાગી? તમને ખબર પડી કે ના પડી? તે મને અવશ્ય કોમેન્ટમાં કહેજો. તો બાળકો, મળીએ બીજી વિડીયોની અંદર. ત્યાં સુધી બન્યા રહો મારી ચેનલ પર અને આ બેટા લખી લો.